નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, યુવા ઉપનિષદ પબ્લિકેશન દ્વારા જીસીઆરટી એનસીઆરટી સિરીઝ અંતર્ગત અલગ અલગ પુસ્તકો બહાર પાડવામાં આવી રહ્યા છે. મિત્રો, એની અંદર એક નવું સોપાન ઉમેરાઈ રહ્યું છે અને તમે મિત્રો એ જોઈ શકો છો, ભારતનો સાંસ્કૃતિક વારસો, જેનો સંપૂર્ણ પુસ્તક પરિચય આ વિડીયોની અંદર આપણે માહિતી પ્રાપ્ત કરશું, એના વિશે જાણશું. આજે મારી સાથે છે ચેતન સર, જેને તમે બધા સારી રીતે ઓળખો છો. ઓકે, તો સાહેબ, આજે આપણે જે સમજવાનું છે એ સમજવાનું છે ભારતનો સાંસ્કૃતિક વારસો જે આ પુસ્તક છે એની અંદર આપણે કઈ કઈ માહિતીઓ આવરી લીધી છે, કે આધારભૂત સ્ત્રોત લીધા છે. યસ સાહેબ, ઓલમોસ્ટ આપણે એનસીઆરટી સિરીઝની વાત કરીએ, આપણે લગભગ 7 થી 8 પુસ્તકો આપણે બહાર પાડ્યા છે અને આ લગભગ આપણું 8મું અથવા તો 9મું પુસ્તક જે છે એનસીઆરટી સિરીઝનું, અને એ છે ભાઈ ભારતનો સાંસ્કૃતિક વારસો. અને એ પુસ્તક વિશે સંપૂર્ણ તમારે માહિતી જે છે એ આ વિડિયો લેક્ચરની અંદર આપણે જોવાની છે. ઓકે, અને સાહેબ દરેક વિદ્યાર્થી મિત્રોને ઓલરેડી ખબર છે કે ચાર આધારભૂત સ્ત્રોત ક્યાં છે. યસ, એનસીઆરટી છે, જીસીઆરટી છે, તમિલનાડુ બોર્ડ છે અને એનઆઈઓએસ છે. યસ સાહેબ, અને આ રંગીન પુસ્તક જે છે આપણે પ્રકાશિત કરવા જઈ રહ્યા છે. વિદ્યાર્થીઓ વારંવાર કોમેન્ટ કરતા કે સાહેબ પ્રાચીન મધ્યકાલીન ભારતનો ઇતિહાસની બુક આવી ગઈ, આધુનિક ની આવી ગઈ, હવે કલ્ચરની ક્યારે આવશે? 100%. તો એ પુસ્તક પણ ટૂંક સમયની અંદર તમારી સમક્ષ હાજર થઈ જશે. તો પરિચયની અહીંયા શરૂઆત કરીએ સાહેબ. તો આપણા આ પુસ્તકની વિશેષતા શું છે? તો વિશેષતા અંતર્ગત ગુજરાતી ભાષામાં સૌપ્રથમવાર 4 આધારભૂત સ્ત્રોત આધારિત આપણી આ સિરીઝ છે. યસ સાહેબ, જેની અંદર આપણે ચર્ચા કરીએ મુજબ સાહેબ એનસીઆરટી ઓલ્ડ અને ન્યૂ બંને સાહેબ કમ્બાઈન છે. જીસીઆરટી, એનઆઈઓએસ અને તમિલનાડુ બોર્ડ ની માહિતીઓને આવરી લેતું આ રંગીન પુસ્તક છે આપણું. એક્ઝેક્ટલી સાહેબ, અહીંયા જે છે એમ કે વિદ્યાર્થીઓને ખબર કેમ પડે કે એનસીઆરટી નો સ્ત્રોત છે, તમિલનાડુ નો સ્ત્રોત છે, જીસીઆરટી નો સ્ત્રોત છે, એનઆઈઓએસ નો સ્ત્રોત છે. તો સાહેબ અહીંયા માત્ર એનસીઆરટી, માત્ર જીસીઆરટી અને માત્ર એનઆઈઓએસ અથવા તમિલનાડુ બોર્ડની જો માહિતી હોય તો એને આપણે અલગ અલગ કલર કોડિંગ દ્વારા રજૂઆત કરવાની છે. સાહેબ કે ઓનલી એન્ડ ઓનલી કોઈ માત્ર એનસીઆરટી કે જીસીઆરટી માં કે ભાઈ માત્ર તમિલનાડુમાં આપ્યું હોય તો એનો અલગ અલગ આપણે કલર કોડ આપેલો છે, બરાબર છે. પણ તમને એવું લાગે ભાઈ સાહેબ કે બધાની અંદર કોમન માહિતી હોય તો એનું શું ભાઈ? તો એ પણ આપણને અહીંયા કીધું છે કે એક કરતા વધારે સ્ત્રોતમાં હોય તો બધી કોમન માહિતી જે છે એ કોમન માહિતીને ભાઈ તો કે નોર્મલી તો કે આપણે જે બ્લેક કલરમાં લખીએ છીએ એ જ પ્રમાણે લખવામાં આવે છે. અને એનો ડેમો પણ આપણી પાસે અવેલેબલ છે, એ પણ હમણાં આપણે ટૂંક સમયમાં જોઈશું, બરાબર છે. ઓકે સાહેબ, બીજું અહીંયા જે છે વિશેષતા શું છે? તો કે આ પુસ્તકમાં જે છે પ્રત્યેક પ્રકરણ માટે જીસીઆરટી, એનસીઆરટી, તમિલનાડુ બોર્ડના અદ્યતન આવૃત્તિના પાઠ્ય પુસ્તકનો સંદર્ભ આપણે લીધો છે. અને સાહેબ એમાં પણ ખાસ એનસીઆરટી, જીસીઆરટી ના સાહેબ ચિત્રકલાના અને સંગીત, તબલા અને સંગીત, કંઠ્ય અને સ્વર વાદ્ય પુસ્તકો જે છે એ પુસ્તકોનો સંદર્ભ લીધો હતો, જે આ પુસ્તકની સૌથી મોટી વિશેષતા છે. સાથે જ અહીંયા સાહેબ એનસીઆરટી ધોરણ 11 ના નોલેજ, ટ્રેડિશન એન્ડ પ્રેક્ટિસ ઓફ ઇન્ડિયા પુસ્તકનો પણ સંદર્ભ લેવામાં આવ્યો છે, કે જેના અંતર્ગત વાસ્તુકલાને આધારિત આપણને માહિતી પ્રાપ્ત થાય છે, ચિત્રકલાને આધારિત માહિતી પ્રાપ્ત થાય કે સંગીત કલાને આધારિત જે માહિતી પ્રાપ્ત થાય છે એ માહિતીને અહીંયા આવરી લીધી છે. યસ સર. અને સાહેબ વિદ્યાર્થીઓને જે સૌથી મહત્વનું કે સાહેબ પ્રશ્ન કેવા પૂછાય, સાહેબ 100% પ્રેક્ટિસ કરવી હોય તો કઈ રીતે? તો સાહેબ એ માટે યુપીએસસી, જીપીએસસી, જીએસએસબી, જીપીએસએસબી, પોલીસ ભરતી બોર્ડની પરીક્ષાના 400 થી વધુ પૂછાયેલા પ્રશ્નોનો આપણે સમાવેશ કર્યો છે. એક્ઝેક્ટલી સાહેબ. ત્યારબાદ સ્વ અધ્યયન માટે 170 થી વધુ પ્રશ્નોનો સમાવેશ કર્યો છે અને 180 થી વધુ હેતુલક્ષી પ્રશ્નોનો પણ દરેક પ્રકરણના અંતે સમાવેશ કર્યો છે. પ્રત્યેક ચેપ્ટરમાં ખાલી માત્ર માહિતી નહીં ભાઈ, તમને તો એમાંથી એવા હેતુલક્ષી પૂછી શકાશે. અને ભૂતકાળમાં ભાઈ માત્ર તો કે ગુજરાતની અંદર પૂરતા નહીં પણ યુપીએસસી ની અંદર પણ આ ચેપ્ટરમાંથી કયા પ્રકારના જે પ્રશ્નો પૂછાયા છે તો એનો પણ આપણે અહીંયા સમાવેશ કર્યો છે, જેથી તે સાહેબ વાત કરીએ આપણે તો સેન્ટ્રલની જે વિદ્યાર્થી મિત્રો તૈયારી કરે છે એના માટે પણ આ પુસ્તક સૌથી અગત્યનું છે. એના માટે પણ સૌથી અગત્યનું આ પુસ્તક જે છે એ સાબિત થઈ શકે છે ને. અને સાહેબ વધારે શું તો અહીંયા મેમરી ટેકનિક એન્ડ માઇન્ડ ગ્રાસ્પિંગ પ્રોસેસના આધારે તૈયાર કરેલા 100 થી વધારે ટેબલ, ચાર્ટ, નકશા અને આકૃતિઓ દ્વારા પણ માહિતી પ્રદાન કરવામાં આવી છે. અને સાહેબ આ પુસ્તકના કુલ કેટલા પ્રકરણોનો સમાવેશ છે? તો આમાં 17 પ્રકરણોનો સમાવેશ છે, જે ધોરણ 6 થી 12 ના ઉપરોક્ત પાઠ્ય પુસ્તકોની પરીક્ષા લક્ષિત તેમજ જરૂરી વિશેષ માહિતીનો પણ અહીંયા સમાવેશ કર્યો છે. તો 17 પ્રકરણ છે, એક્સ્ટ્રા આપણે માહિતી પણ પ્રદાન કરી છે. ઓકે, હવે વિદ્યાર્થીઓને આપણે પુસ્તકનો પરિચય આપશું. આપણી આ વિશેષતા હતી સાહેબ.
તો અહીંયા સાહેબ ભારતનો સાંસ્કૃતિક વારસો જે પુસ્તક છે એ પુસ્તકની અંદર સાહેબ અહીંયા ડેમો છે. યસ સાહેબ, એક્ઝેક્ટલી. હવે જે પ્રમાણે સાહેબે તમને વાત કરી પ્રમાણે ભાઈ કે આપણે અહીંયા એનસીઆરટી છે, જીસીઆરટી છે, કે ભાઈ તમિલનાડુ બોર્ડ હોય કે એનઆઈઓએસ હોય, દરેકને અલગ અલગ કલર કોડ આપેલો છે. ફોર એક્ઝામ્પલ તમે જોઈ શકો છો તો કે સાહેબ આ પેજની અંદર તો કે આર્યા જે આખી લાઈન જે છે ને ભાઈ, એ લાઈન કેવી છે ભાઈ, તો કે બ્લુ કલરની. બ્લુ કલરની કેમ ભાઈ, તો કે એ જે આપણને અહીંયા કન્ટેન્ટ મળે છે એ દરેક કન્ટેન્ટ આખો ક્યાંથી લીધો છે ભાઈ, તો કે એનસીઆરટી ની અંદર તમને આપવામાં આવેલો હશે. તમને પાછું એમ થાય કે સાહેબ એનસીઆરટી માં કઈ જગ્યાએ, તો તમને દરેક ચેપ્ટર ના નીચે આ પ્રકારનું જે લોકો આપણી સિરીઝ ના સાહેબ પુસ્તકો જોવે છે, સેમ પેટર્ન જ આપણામાં છે, બરાબર છે ભાઈ. તો કે જે તમને અહીંયા એનસીઆરટી ની અંદર તો કે હિસ્ટ્રી ની અંદર ધોરણ 6 પાઠ નંબર 7 રાજ્યથી સામ્રાજ્ય નામનું ચેપ્ટર છે, એમાં તમને તો કે એ સેન્ટેન્સ તમને જોવા મળશે. એ જ પ્રમાણે તો કે જીસીઆરટી હોય સાહેબ આ પ્રકારે તો કે ભાઈ એને કોફી જેવો કલર આપેલો છે. તમિલનાડુ બોર્ડ જે છે એને તો કે ભાઈ એને આપણને ગ્રીન કલર આપેલો છે, અને એનઆઈઓએસ જે છે એને પણ તો કે ખાસ આપણે ગ્રીન કલર આપણે આપેલો છે. મતલબ તો કે ટોટલી તમે જયારે પુસ્તક વાંચો છો તો તમને જે કલરિંગ માહિતી દેખાય ને ભાઈ, કોફી કલર લખેલું હોય તો સમજી જવાનું કે એ માહિતી જીસીઆરટી ની છે, બ્લુ કલર હોય તો એ માહિતી એનસીઆરટી ની છે, અને સાથે જે બ્લેક કલર નું લખ્યું છે તો એ સાહેબ કમ્બાઈન બધાની અંદર જોવા મળે એવી માહિતી આપણે અહીંયા અવેલેબલ છે. અને વિદ્યાર્થીઓને સાહેબ કીધું એ પ્રમાણે કે ગ્રીન કલર છે તો તમિલનાડુ અને એનઆઈઓએસ નું છે. એમાં પણ કેમ ખબર પડે કે એનઆઈઓએસ છે તો બાજુમાં એનઆઈઓએસ બ્રેકેટમાં સાહેબ એનઆઈઓએસ લખેલું હશે. મતલબ તો કે જો બ્રેકેટમાં એનઆઈઓએસ લખેલું હોય ને તો એ એનઆઈઓએસ, બાકી સાહેબ તમિલનાડુ બોર્ડ, બરાબર ને. જો એનઆઈઓએસ લખેલું હોય તો એ એનઆઈઓએસ ની આવશે, અધરવાઇઝ એ માત્ર ને માત્ર કયા બોર્ડ ની હશે ભાઈ, તો કે તમિલનાડુ બોર્ડ જે છે એની માહિતી તમને આપવામાં આવેલી છે, બરાબર છે. ચલો સાહેબ નેક્સ્ટ જોઈએ સાહેબ. ત્યારબાદ અહીંયા જે છે એ સંદર્ભ સૂચિ, કે સાહેબ તમે આ માહિતી લાવ્યા ક્યાંથી? એક્ઝેક્ટલી સાહેબ. તો સાહેબ એનું સંપૂર્ણ સંદર્ભ સૂચિનું આપણે એક ટેબલ અહીંયા આપ્યું છે, જેની અંદર દરેકમાં આપણે પ્રકરણ લખ્યું છે અને સામે સ્ત્રોત લખેલા. સંદર્ભ સ્ત્રોત સાહેબ અહીંયા વાત કરીએ એનસીઆરટી, તો એનસીઆરટી બે લીધી આપણે, ન્યૂ અને ઓલ્ડ. તો સાહેબ અહીંયા હિસ્ટ્રી છે તો 7મા ધોરણનું પહેલું ચેપ્ટર. ઓકે, એ જ રીતે અહીંયા સાહેબ જે છે તો કે ઓલ્ડ એનસીઆરટી છે તો ઓલ્ડ એનસીઆરટી અંતર્ગત આપણે અહીંયા માહિતીને આવરી છે. તો અહીંયા દરેકની અંદર ચેપ્ટર આપ્યા છે. જો કલ્ચરની બુક લીધી હોય તો એમાં કલ્ચર. યસ સાહેબ. ઓકે, એ જ રીતે અહીંયા સાહેબ જે છે કે ચિત્રકલા, જીસીઆરટી માં ચિત્રકલાનું ચેપ્ટર આપણે લીધું છે, ધોરણ તો ચિત્રકલા 11મા ધોરણનું ચિત્રકલા લીધું છે. એક્ઝેક્ટલી સાહેબ. તો એ રીતે અહીંયા ચિત્રકલાની ભી આપણે માહિતી આપી, તો જ્યાંથી જે માહિતી એસએસ ના માધ્યમથી લીધી તો એસએસ ના માધ્યમથી. એક્ઝેક્ટલી સાહેબ, બરાબર. એ રીતે માહિતીને અહીંયા આવરી જે છે એને પણ બાજુમાં લખીને એ ધોરણ અને પાઠની માહિતી આપવામાં આવી છે. અને સાહેબ વિદ્યાર્થીઓને ખબર પડે કે સાહેબ ઉપરની જે માહિતી આપી છે એમાં તમે જે શોર્ટ લખ્યું છે એ શું છે, તો સાહેબ એના માટે નીચે નોંધ બી લખ્યું છે કે આ સંદર્ભની અંદર આગળ જે તમને આપ્યું છે એ ધોરણ છે અને પછી તમને શું આપવામાં આવે, પાઠ, જેમ કે 12/1. એનો મતલબ એમ સાહેબ કે 12મા ધોરણની અંદર પહેલો પાઠ, બરાબર છે. અને સાહેબ જો તમિલનાડુ હોય તો એની અંદર આપણે ધોરણ, ટર્મ અને પાઠનો સમાવેશ કર્યો છે. એક્ઝેક્ટલી સાહેબ. એ જ રીતે એનઆઈઓએસ ના સંદર્ભની અંદર વાત કરીએ તો સાહેબ એમાં પણ બે, સેકન્ડરી અને સિનિયર સેકન્ડરી. તો આપણે એ મુજબ અહીંયા આવરેલું છે, સિનિયર સેકન્ડરી અને સેકન્ડરી, તો એ મુજબ આપણે અહીંયા લખ્યું છે. સાથે જ અહીંયા આ ઉપરાંત વિવિધ વિષયના સંદર્ભને ટૂંકમાં દર્શાવવામાં આવ્યા છે, જેમ કે કલ્ચર, તો કલ્ચર જે છે અને આ રીતે કલ્ચર શોર્ટમાં લખ્યું છે. હિસ્ટ્રી છે તો હિસ્ટ્રીને આ રીતે શોર્ટમાં આપણે લખ્યું છે. એસએસ સોશિયલ સાયન્સ તો અહીંયા એને આપણે શોર્ટમાં લખ્યું સાહેબ કેટીપીઆઈ. નોલેજ, ટ્રેડિશન એન્ડ પ્રેક્ટિસ ઓફ ઇન્ડિયા પુસ્તક છે તો એને આપણે આ રીતે સાહેબ એમએલ, વિદ્યાર્થીઓને થાય પાછો આ એમએલ એટલે શું, તો સાહેબ એમએલ એટલે મખનલાલ, ઓલ્ડ એનસીઆરટી, અને સાહેબ એમઆઈ એટલે કે મિડિવલ ઇન્ડિયા, અને સાહેબ આરએસ તો આ આરએસ શું છે, રામચરણ શર્મા. ઓકે, અને ચિત્ર તો એ સાહેબ ચિત્રકલાનું, અને પર્યાવરણ આસપાસ તો કે પર્યાવરણની આસપાસ ધોરણ 5 ની પણ આપણે બુકનો અહીંયા સંદર્ભ લીધો સાહેબ. મતલબ સાહેબ દરેક ચેપ્ટર છે એનો જે ડેટા છે એ એમ નથી ભાઈ, જે પણ તો કે જે ચેપ્ટર ની અંદર જે પણ ડેટા તમને આપ્યો છે ને ભાઈ, તો એના સંદર્ભ પુસ્તકો પણ તમને અહીંયા બાજુમાં લખીને આપ્યા છે. મતલબ સાહેબ હું એમ કહું કે મારે આ ચેપ્ટર વાંચવું હોય તો મારે એનસીઆરટી, જીસીઆરટી, એનઆઈઓએસ, સિનિયર સેકન્ડરી, પછી હાયર સેકન્ડરી, એની અંદર તો ભાઈ તમિલનાડુ બોર્ડ બધા જે ચેપ્ટર છે બધું એક જ જગ્યાએ આપણને મળી જાય, બરાબર છે. એ પ્રકારનો દરેક ચેપ્ટર ની અંદર આપણને સ્ત્રોત અહીંયા આપવામાં આવેલા છે.
સાહેબ હવે વિદ્યાર્થીઓ બહુ આતુરતાથી વાટ જોવે છે કે પુસ્તક આખું એમ લોકોને બતાવો. તો બરાબર. પુસ્તકની અહીંયા વાત કરીએ તો પહેલા પ્રકરણ Yes, આપણા સાહેબ. ટોટલ સાહેબ જે છે ને 17 પ્રકરણનો મેન અહીંયા સમાવેશ ઇન્ડેક્સમાં કર્યો જે છે. કીધું એ સાહેબ. અલગ અલગ જે છે જેમ કે ભારતમાં તો કે ભાઈ સંસ્કૃતિનો પરિચય પહેલા Yes. તો તમને એ ખબર હોવી જોઈએ સંસ્કૃતિ શું છે છે. શું સાહેબ? સાહેબ વિદેશમાં ભારતીય સંસ્કૃતિનો પ્રચાર કઈ રીતે Yes, થયો, સાહેબ. આજુબાજુના દેશોમાં આપણી કલ્ચરનો પ્રભાવ જોવા મળે છે સંસ્કૃતિનો, એના વિશેનું ચેપ્ટર આપણે લીધું છે. ભારતીય સિક્કા આધારિત આપણને માહિતી પ્રાપ્ત થાય. તો સાહેબ આપણે સંપૂર્ણ એન્શિયન્ટ, મિડિવલ અને મોડર્ન ત્રણ યુગના સિક્કાઓ જે છે એનો અહીંયા સમાવેશ કર્યો છે. ભારતીય વાસ્તુકલા, મૂર્તિકલા, ચિત્રકલા, હસ્તકલા, સંગીતકલા, નૃત્યકલા, નાટ્યકલા જે છે એના આપણે અલગથી ચેપ્ટર આપ્યા છે. ભારતીય સાહિત્ય, ભારતમાં ધર્મ અને દર્શન શાસ્ત્ર, પ્રાચીન ભારતમાં વિજ્ઞાન અને ટેકનોલોજી, તો એનું પણ અહીંયા આપણે અલગથી ચેપ્ટર આપ્યું છે. ત્યારબાદ સાહેબ ભારતમાં તહેવારો અને મેળાઓનું આયોજન થાય છે એનું બી ચેપ્ટર, ભારતમાં જનજાતીય સમુદાય યસ અને મહત્વના કિલ્લાઓ અને ભારતીય વારસાનું જતન કરવું, Yes. તો એના અહીંયા બધા જ આપણે મતલબ 17 ચેપ્ટર ની ઇન્ડેક્સ અંદર પરથી માહિતી સાહેબ મને એવું લાગે છે કે વિદ્યાર્થીઓને સ્ટેપ બાય સ્ટેપ બધી માહિતી મળે. Yes, yes. આખું તો કે ભાઈ આખા પુસ્તકના સાહેબ જે છે એ દરેકે દરેક ચેપ્ટર ફ્લોમાં એકદમ પરફેક્ટ ગોઠવેલા છે, જેથી કરીને ભાઈ તમે સપોઝ કે 15મું ચેપ્ટર વાંચો છો તો તમે તો કે 14મું, 13મું, 12મું વાંચ્યું તો 15મું જે છે પ્રોપર સમજવામાં સાહેબ મજા આવે. બરાબર. ફ્લો જે છે એ પરફેક્ટ એકદમ સેટ કરેલો અહીંયા આપણને મળે છે. સાહેબ બરાબર આગળ છે. અહીંયા સમજીએ હવે. Yes, તો સાહેબ. વિદ્યાર્થીઓ જે છે એને આપણે ઇન્ડેક્સ આપ્યો છે કે સાહેબ મેં વાત કરી કે સંસ્કૃતિનો પરિચય, Yes. પણ એની અંદર શું છે તો ભાઈ સંસ્કૃતિનો પરિચય એની પ્રસ્તાવના છે અને ભારતીય સંસ્કૃતિનો પરિચય. મતલબ ડિટેલ ઇન્ડેક્સ સાહેબ કે ભાઈ Detail index. ટોપિક્સ અંદર કયા કયા આપણને આપવામાં આવ્યા આવ્યા છે છે. એ પણ બધું. દાખલા તરીકે ભાઈ એને પર્ટિક્યુલર કોઈ ટોપિક વાંચવો હોય તો એ સીધો કાઢીને પણ તે વાંચી નંબર પર જઈને Yes, વાંચી સાહેબ. શકે. ઓકે, આપણે કીધું ભાઈ વિદેશમાં ભારતીય સંસ્કૃતિનો પ્રચાર, તમને એવું થાય કે દિલીપ સર મારે દક્ષિણ પૂર્વ એશિયા વિશે જાણવું Yes. છે, સીધો 31 નંબરના 31 પેજ પર નંબર, જાય 100% અને સાહેબ. બરાબર. રિવિઝન કરી શકે. તો અહીંયા સંપૂર્ણ આપણે ડિટેલમાં આપેલું છે, Yes, સાહેબ. મતલબ દરેક ચેપ્ટર નો ડિટેલ આપણને માહિતી index આપી આપેલી દીધી છે. ઓકે, જેમ કે મૂર્તિકલા છે તો મૂર્તિકલામાં સાહેબ આપણે જો પ્રાચીન મૂર્તિકલા, Yes. પૂર્વ મધ્યકાલીન મૂર્તિકલા અને મધ્યકાલીન મૂર્તિકલા અને આધુનિક મૂર્તિકલા સ્ટેપ બાય સ્ટેપ લીધું છે. દરેકે દરેક એટલે ફ્લોની તો અંદર વાઇઝ જે વિદ્યાર્થી જે છે આની સંપૂર્ણ માહિતી પ્રાપ્ત કરી કરી શકે. શકે. એના પછી સાહેબ અહીંયા જે છે સંગીત કલાની આપણે વાત કરીએ તો ભારતીય સંગીતમાં એની ઉત્પત્તિ કઈ રીતે થઈ, એના અંતર્ગત પ્રાચીન, મધ્યકાલીન, આધુનિક આપણે કાળમાં સંગીતનો વિકાસ કઈ રીતે થયો, એની મૂળભૂત સંરચના કઈ છે, શાસ્ત્રીય સંગીત શું છે, લોક સંગીત શું, સુગમ, આધુનિક સંગીત અને સંગીતના સાધનો, તો એ રીતે અહીંયા માહિતીને આપણે આવરી છે. એના પછી સાહેબ અહીંયા વાત કરીએ આપણે તો કે નાટ્યકલા, તો નાટ્યકલાની અંદર સાહેબ નાટ્ય શાસ્ત્ર શું છે અને લોક નાટ્યકલા શું છે, Yes. તો એની અંતર્ગત માહિતી આપી. મનોરંજન આધારિત નાટ્યકલા અને અનુષ્ઠાનિક નાટ્યકલા શું છે, એમનો ડિફરન્સ શું છે, અને દક્ષિણ ભારતીય નાટ્યકલા, Yes. એ પણ પોઈન્ટને આપણે આવરીને અહીંયા ડિટેલની અંદર માહિતી આપી છે. એ જ મુજબ અહીંયા સાહેબ વાત કરીએ તો કે ભારતના તહેવારો અને તહેવાર. મેળાઓ તે જ આપ્યા સાહેબ. જેમ કે રાષ્ટ્રીય તહેવારો ક્યાં ક્યાં છે, ધાર્મિક તહેવારો ક્યાં ક્યાં છે અને સાંસ્કૃતિક મહોત્સવનું આયોજન ક્યાં થાય છે, સાહેબ ભારતમાં મેળાઓ ક્યાં ક્યાં ભરાય છે અને ગુજરાતના ગુજરાતનો મેળાઓ પણ અહીંયા કયા કયા સમાવેશ છે એનો કર્યો છે. પણ સમાવેશ છે. અહીંયા આપણે કરેલો છે. એ જ રીતે અહીંયા સાહેબ ભારતીય વારસાનું જતન, તો એની પણ સંપૂર્ણ માહિતીને આપણે આવરી લીધી છે. હવે સાહેબ અહીંયા વિદ્યાર્થીઓ જે છે એ વિદ્યાર્થીઓને ટેબલ Table index, index, સાહેબ. આપણે અલગ અલગ ટેબલના ફોર્મેટમાં માહિતી આપી છે અને ટેબલનો અહીંયા સમાવેશ કર્યો છે. 75 જેટલા ટેબલોનો સમાવેશ કર્યો છે. પ્રથમ શોર્ટ રિવિઝન કરવું હોય મારે જે તે ટેબલ કે ચાર્ટ જોતા હોય તો એનું પણ વિદ્યાર્થી મિત્રો આપણને અહીંયા અલગથી ઇન્ડેક્સ Yes. આપી દેવામાં આવ્યું છે. તમે સીધો ટેબલ કે ચાર્ટનો પણ અભ્યાસ કરી શકો અને પેજ આધારિત તમે માહિતી પ્રાપ્ત કરી Yes, શકો સાહેબ, છો. exactly. એ જ રીતે અહીંયા સાહેબ ચાર્ટ Chart આપેલા index. છે. અલગ અલગ જે છે ચેપ્ટરના ચાર્ટ બી આપણે આપી દીધા છે, જેના માધ્યમથી વિદ્યાર્થીઓને સમજવામાં સરળતા રહે. એક્ઝેક્ટલી સાહેબ. એ જ પ્રમાણે ફિગર પણ અલગ અલગ આપી છે, જેમ કે સ્તૂપ છે, ભારતની ગુફાઓ છે, નાગર શૈલી, લિંગરાજનું મંદિર, દ્રવિડ શૈલીના મંદિરો, તો એ મુજબની અહીંયા ફિગરનો પણ આપણે સમાવેશ કર્યો છે. જે 9 જેટલી ફિગરો પણ અહીંયા આ પુસ્તકની અંદર મિત્રો જોવા મળે મળે છે. ત્યારબાદ સાહેબ અહીંયા વાત કરીએ તો હવે ચેપ્ટર વાઇઝ શરૂઆત છે, હવે ચેપ્ટરની શરૂઆત છે ભાઈ. સૌથી મોટી વિશેષતા એ છે સાહેબ કે સંસ્કૃતિનો પરિચય આપણું આ પ્રથમ ચેપ્ટર છે. તો એની અંદર સાહેબ એનસીઆરટી, પણ એનસીઆરટી માં સાહેબ ધોરણ અને પાઠ નહીં, પાઠનું નામ બી નામ આપ્યું છે પણ આપણે. યસ. અહીંયા એના નામ લખ્યા છે, તો એ પ્રમાણે ઓલ્ડ એનસીઆરટી હોય કે જીસીઆરટી, તમિલનાડુ બોર્ડ કે એનઆઈઓએસ હોય, તો એના સંપૂર્ણ પાઠ સાથેની આપણે માહિતી અહીંયા આપી છે અને એ મુજબ એનો પરિચય, જેમ કે સંસ્કૃતિનો પરિચય છે તો એ મુજબની આપણે માહિતી એને અહીંયા આવરી લીધી છે. એ જ રીતે સાહેબ વિદેશમાં ભારતીય સંસ્કૃતિનો પ્રચાર, તો વિદેશમાં ભારતીય સંસ્કૃતિનો પ્રચાર થયો તો અહીંયા એની પ્રસ્તાવના આપવામાં આવી છે કે વિદેશમાં ભારતીય સંસ્કૃતિનો પ્રચાર કઈ રીતે થાય છે.
ત્યારબાદ ભારતીય વાસ્તુકલા. સાહેબ સૌથી મહત્વનું ચેપ્ટર, કલ્ચરનું હું હૃદય કહું આને. યસ, પણ સાહેબ તમે અહીંયા એના જે આપણને સંદર્ભ ગ્રંથો આપ્યા છે એના પરથી તમે જોઈ શકો છો કે ખાલી આ પુસ્તકની અંદર આ ચેપ્ટર બનાવવા માટે ભાઈ તો આટલા સંદર્ભ ગ્રંથો જે છે એનો અભ્યાસ કરવામાં આવ્યો છે. એમને એમ ભાઈ નથી લગતા કે ગુજરાતની અંદર ખરેખર સૌથી વધારે વંચાતું, તો એની પાછળની આ મહેનત છે ભાઈ, ખરેખર સૌથી વધારે અને વંચાતું. એમાં પણ વિશેષ સાહેબ કે સંદર્ભ ગ્રંથો તો લીધા પણ હા. એમાંથી યુઝફુલ માહિતી Yes, exactly, સિલેક્ટ કરીને 100% use સાહેબ, આપણે જે 100%. છે બુકમાં સમાવેશ કરવો એમાં સૌથી વધારે મહત્વનો ટાઈમ લાગે. Exactly, સાહેબ. ઓકે, તો એટલા બધા સ્ત્રોતો આધારિત તમારા માટે એક્ઝામ પૂરતું કઈ કામની માહિતી છે એને અહીંયા આવરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે, જેમાં સાહેબ આ રીતે આપણે ફિગરના માધ્યમથી પણ સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. 100% સાહેબ. ઓકે, કે અલગ અલગ જે છે એને પાર્ટને શું નામથી ઓળખીએ છીએ, આ રીતે બી આપણે સાંચીના સ્તૂપ ટૂંકની અંતર્ગત રચના વિશે માહિતી સાહેબ આપી છે. માહિતી આખી આપી છે. એ જ રીતે સાહેબ વાસ્તુકળા છે તો આ રીતે આપણે મંદિરની અંદર ચાર્ટના સાહેબ. માધ્યમથી બી સમજાવવાનો Yes. પ્રયત્ન કર્યો છે. જેમ કે નાગર શૈલી તમારે ભણવું હોય હા. તો આ રીતે તમને અહીંયા ફિગરના માધ્યમથી સમજાવે તો તમને વધારે આઈડિયા આવે. એક્ઝેક્ટલી, કે મંદિરની રચના Yes. કઈ રીતે થતી હોય છે અને સાહેબ. બીજી આપણે સાહેબ વાત કરી તો કે વન લાઇનર પ્રશ્નોનો આપણે સમાવેશ કર્યો છે. એ જ રીતે અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નોનો બી સમાવેશ Yes. કર્યો છે. અગાઉની સાહેબ- પરીક્ષામાં જે પ્રશ્નો પૂછાયેલા છે એમાં જ્યારે એની અંદર તો કે એની અંદર ભાઈ ખાલી એવું કીધું નથી ને ભાઈ કે અગાઉની પરીક્ષામાં પૂછાઈ ગયા છે. Yes. એમાં તો સાહેબ પાછળ એક્ઝામ નો ટેગ પણ છે Yes. કે જીપીએસસી ક્લાસ 1-2 ની અંદર 7/1/2024, મતલબ સાહેબ એમ કહી શકીએ કે હમણાં તો કે 2 મહિના પહેલા પણ જે એક્ઝામ લેવાની એનો પણ તો કે આની અંદર સાહેબ સમાવેશ કરી નાખ્યો કરવામાં આવ્યો છે. છે. બરાબર છે, ટેગ સાથે તમને અહીંયા પ્રશ્નો જે Yes. છે એ આપવામાં કઈ કઈ આવેલા છે. એક્ઝામમાં પૂછાણા ને એ બી અહીંયા માહિતીને આપણે આવરી લીધી છે અને Yes. વિદ્યાર્થીઓ પ્રેક્ટિસ કરી શકે એ માટે સાહેબ હેતુલક્ષી હેતુલક્ષી બી પ્રશ્નો પણ આપવામાં આવ્યા આપણે મૂક્યા છે સાહેબ. એક્ઝેક્ટલી. એના પછી સાહેબ વાત કરીએ તો ભારતીય મૂર્તિકલા. તો આ ભારતીય મૂર્તિકલા છે એની અંદર પણ સાહેબ જોઈ શકે છે વિદ્યાર્થીઓ કે કેટલા સ્ત્રોતનો આપણે અહીંયા આધાર લીધો છે. અને એની અંદર સાહેબ અહીંયા જે છે એ પીકના માધ્યમથી, ચિત્રના માધ્યમથી પણ સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. તો એ અંતર્ગત ત્યારબાદ ચિત્રકલા. વાહ ભાઈ વાહ. આ વખતે જો આ બુકની અંદર સૌથી વધારે કામ થયું હોય ને તો સાહેબ આ આ ચેપ્ટર ની અંદર સાહેબ જે નો હું પણ સાક્ષી સાહેબ. રહ્યો અને હતો. આના માટે બરાબર છે ને હું યુવા ઉપનિષદ ટીમને છે ને ધન્યવાદ ખરેખર સાહેબ 100%. ધન્યવાદ કરીશ, કારણ કે આ ચેપ્ટર સાહેબ બહુ ડિટેલમાં અને આના સ્ત્રોત ભી એટલા મળે. એક Exactly. ચિત્રકલા અને એક સંગીત કલા. એના માટે યુવા ઉપનિષદની ટીમ જે છે એને અથાગ મહેનત કરી છે 100% સાહેબ. અને બહુ સારું પીરસવાનો પ્રયત્ન કર્યો છે. તમે કીધું એ પ્રમાણે સાહેબ કે બધું જે છે ભાઈ એ બધું આપેલું તો છે પણ એમાંથી પરીક્ષા લક્ષી માહિતી કઈ છે ને એને કાઢીને એને પીરસવાનું જે કામ કર્યું છે ને ભાઈ એ ખરેખર તો કે એ ખરેખર ધન્યવાદ ને પાત્ર છે સાહેબ. વિદ્યાર્થીઓ એમ કે સાહેબ અમે ધોરણ 10 વાંચ્યું, ધોરણ 11 વાંચીએ, હિસ્ટ્રીની બુક વાંચીએ. સાહેબ આ છે ને વિદ્યાર્થીઓએ બહુ ઓછું વાંચ્યું. હા સાહેબ. સાહેબ આ ચિત્રકલાના છે ને સાહેબ સ્પેશિયલ અલગથી પુસ્તકો છે સાહેબ. Yes, ધોરણ exactly. 10, 11 અને 12 ના ચિત્રકલાના આપણે સ્પેશિયલ પુસ્તકોનો અહીંયા સંદર્ભ લીધો છે. Yes, સાહેબ. સાહેબ આ વિદ્યાર્થીઓએ બહુ ઓછું વાંચ્યું હોય છે. ચિત્રકલા સંગીત કલાના અલગથી અલગથી પુસ્તકો પુસ્તકો છે. અવેલેબલ એનો છે. બી આપણે અહીંયા સમાવેશ કર્યો છે. હા. અને એ આધારે અહીંયા સાહેબ પછી સાહેબ વિદ્યાર્થીઓને એક્સ્ટ્રા માહિતી બી આપણે પ્રદાન કરીએ Yes. છીએ. જેમ કે વિશેષ હોય તો એને આ રીતે આપણે બોક્સના માધ્યમથી પણ રજૂઆત કરીએ છીએ. એના પછી સાહેબ અહીંયા અલગ અલગ પ્રકારની ચિત્રકલાઓ છે તો એને આ રીતે આપણે દર્શાવવાનો પ્રયત્ન કર્યો છે. ચિત્રના માધ્યમ વડે. માધ્યમથી કે વિદ્યાર્થીઓને વધારે આઈડિયા આવે. ત્યારબાદ સાહેબ અહીંયા ભારતીય હસ્તકલા. તો હસ્તકલાનું ચેપ્ટર બી આપણે અહીંયા લીધું છે, જેની અંતર્ગત અહીંયા સાહેબ અલગ અલગ રાજ્યોની સાહેબ, અંદર જે જોરદાર. છે એ કાપડની જે છે એ વિશેષતા શું છે એને પણ દર્શાવવાનો પ્રયત્ન આપણે કર્યો છે. એના પછી સાહેબ ભારતીય સંગીત કલા, જે મેં તમને કીધું એમ હા સાહેબ. વિદ્યાર્થી ખાલી જોવે ને તો એમ કહી દે કે ના સાહેબ અમે તો ધોરણ 10 SS વાંચ્યું, આ તો સંગીત ને તબલા ને કંઠ્યન સ્વર વાદ્ય ને આ બધું શું છે? તો આવા બી સાહેબ, પુસ્તકો આ- આવે છે હો વિદ્યાર્થી મિત્રો. હા, આ જ વિશેષતા છે મિત્રો. સાહેબ આ પુસ્તકો વિદ્યાર્થીએ નહીં વાંચ્યા હોય ક્યારેય નહીં સાહેબ. પણ હવે એને આ સેપરેટ વાંચવાની જરૂર જરૂર નથી. આપણે નથી અહીંયા સાહેબ, સંપૂર્ણ 100%. માહિતીને આવરી લીધી છે. આ પુસ્તકની ખાસ વિશેષતા છે, મેં આગળ બી સાહેબ કીધું, ચિત્રકલા અને સંગીત કલા. એક્ઝેક્ટલી સાહેબ. એના માટે હું યુવા ઉપનિષદ ટીમને સેલ્યુટ કરું છું. 100% સાહેબ. બહુ સારું રીતે અહીંયા સાહેબ રજૂઆત કરવામાં આવી છે. સંગીત કલાની અંદર સાહેબ લોકવાદ્યો છે, એને વિશેષતા અહીંયા શું છે તો અલગ અલગ વાદ્યોની વિશેષતાઓ બી આપણે આપી છે. ત્યારબાદ સાહેબ છે ભારતીય નૃત્ય કલા. નૃત્ય કલા. તો એના આધારે અહીંયા સાહેબ આપણે શાસ્ત્રીય નૃત્ય ક્યાં છે, લોક નૃત્ય ક્યાં છે, એને આ રીતે આપણે દર્શાવવાનો પ્રયત્ન કર્યો છે, જે અહીંયા ચિત્રના મસ્ત માધ્યમથી મજાના વિદ્યાર્થીઓ જોઈ ચિત્રવળી શકે છે. clear છે સાહેબ. ત્યારબાદ સાહેબ ભારતીય નાટ્યકલા જે છે તો એની માહિતી પણ આપણે અહીંયા આવરી લીધી છે, જ્યાં ટેબલના માધ્યમથી અપાઈ ત્યાં ટેબલના માધ્યમથી બી આપી છે. ઓકે, ત્યારબાદ અહીંયા સાહેબ વાત કરીએ તો કે ભારતમાં ધર્મ અને દર્શન શાસ્ત્ર. દર્શનશાસ્ત્ર. તો એની અંદર અલગ અલગ ધર્મની આપણે રજૂઆત કરી છે. ત્યારબાદ દર્શન શાસ્ત્ર શું છે તો એની પણ અહીંયા રજૂઆત કરી છે, જ્યાં ટેબલના માધ્યમથી ત્યાં ટેબલના અને સાહેબ જ્યાં
બે સ્ત્રોત મળતા હોય ત્યાં આપણે નોંધના માધ્યમથી પણ માહિતી આપી. બરાબર છે જેમ સાહેબ. કે ઓલ્ડ એનસીઆરટી માં 483 છે, તો જીસીઆરટી માં ઈસવીસન પૂર્વે 486 માં છે. તો ગૌતમ બુદ્ધના નિર્વાણની વાત કરી. કરી તો છે. આવી માહિતીઓને આપણે નોંધ સ્વરૂપે કીધી. Yes, કે exactly. વિદ્યાર્થીઓ કન્ફ્યુઝ ના થાય. કન્ફ્યુઝ થવા જોઈએ નહીં, કારણ કે બંને ભાઈ જે Yes. આધારભૂત સ્ત્રોતો છે ને, એ આધારભૂત સ્ત્રોતોની અંદર જ આપણને ફોર એક્ઝામ્પલ એનસીઆરટી અને જીસીઆરટી તો આપણા આધારભૂત સ્ત્રોતો છે, અને એની અંદર તો કે એની અંદર જે માહિતી આપણને તો કે અલગ અલગ આપેલી છે, તો એ પણ તમને અહીંયા તમારું કન્ફ્યુઝન દૂર કરવા માટે તો કે આ પ્રમાણે નોંધ સ્વરૂપે આપવામાં અહીંયા આવી છે. બરાબર સાહેબ, એના પછી અહીંયા વાત કરીએ વિદ્યાર્થીઓને તો કે ભારતના તહેવારો અને મેળાનો પણ અહીંયા આપણે જે ચેપ્ટર એડ કર્યું છે, જેની અંદર રાષ્ટ્રીય તહેવારો, ત્યારબાદ આપણને જે જોવા મળે છે જનજાતીય સમુદાય. યસ સાહેબ. તો એ માહિતી પણ અહીંયા આવરી લીધી છે. એમાં વિશેષતાના માધ્યમથી પણ આપણે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે, અને અહીંયા પીકના માધ્યમ, ચિત્રના માધ્યમથી પણ અલગ અલગ જનજાતીય સમુદાયની પણ માહિતી આપણે આપી છે. ત્યારબાદ સાહેબ છે મહત્વના કિલ્લાઓ. આનું આપણે અલગથી ચેપ્ટર બનાવ્યું છે સાહેબ. પ્રાચીન, મધ્યકાલીન અને આધુનિક ત્રણેય સમયગાળાના આપણે અહીંયા જે છે એની માહિતી આવરી છે. તો મહત્વના કિલ્લાઓ આધારિત જે છે આપણને ક્યાં ક્યાં મહત્વના કિલ્લાઓ પ્રાપ્ત થાય છે, કિલ્લાની શું વિશેષતા છે, એના પ્રકાર કેવા છે, તો એ માહિતીઓને અહીંયા આવરી છે, જે અહીંયા ચિત્રના માધ્યમથી લોકો જોઈ શકે છે. આપેલા છે સાહેબ આપણને. ત્યારબાદ ભારતીય વારસાનું જતન. આપણું આ જે પ્રાચીન કલ્ચર છે, સ્થાપત્ય છે, એને સાચવવું એ આપણી નૈતિક ફરજ છે. ફરજમાં આવે છે. તો એના અંતર્ગત કે એને વારસાનું જતન કરવા માટે શું કરવું જોઈએ, એના માટે શું કાર્ય થયા છે, અને ત્યારબાદ સાહેબ એપેન્ડિક્સના માધ્યમથી પણ આપણે સૌથી extra વધારે માહિતી આપી છે. મહત્વનું સાહેબ એને. અને અવારનવાર સાહેબ આમાંથી પ્રશ્ન Yes. પણ પૂછાતા હોય છે ને વિદ્યાર્થી મિત્રો. તો એની અંદર સાહેબ ગુજરાતમાં આવેલા સંગ્રહાલયો એટલે મ્યુઝિયમનું આપણે અહીંયા જે છે એ પરિશિષ્ટ આપ્યું છે ગુજરાત સંબંધિત. ત્યારબાદ યુનેસ્કો દ્વારા જે છે એ તો કયા સિટીઝને નેટવર્કમાં સમાવિષ્ટ કરવામાં આવેલા છે, ભારતના મહત્વના શહેરો, Yes. તો એનું અહીંયા આપેલું છે. ત્યારબાદ પ્રાદેશિક ભાષાની પ્રથમ ફિલ્મો કઈ છે, Yes. તો એ બી અહીંયા આપણે માહિતી આપી છે. તો સાહેબ આ જે માહિતી છે એ આપણો ભારતનો સાંસ્કૃતિક વારસો બુક છે એની સંપૂર્ણ માહિતી છે, યસ. અને એ રંગીન પુસ્તક છે જેની અંદર સાહેબ 4 આધારભૂત સ્ત્રોતને આધારે આપણે માહિતી પ્રદાન કરવાનો પ્રયત્ન કર્યો છે. 100% સાહેબ. કે જે તમને આવનારી એક્ઝામમાં અતિશય યુઝફુલ રહે, તમને આવનારી એક્ઝામમાં કામમાં આવે એ માટે સૌથી અમે પ્રયત્ન કર્યો છે. અમારા તરફથી જેટલું બી અપાય એટલું સાહેબ આપવાનો આપણે પ્રયત્ન કર્યો છે. મતલબ ઉમેદવારો માટે સાહેબ હવે એમ કહી શકીએ કે ઉમેદવારો માટે તો ભાઈ હવે અધિકારી બનવાનો સમય આવી ગયો છે, અને એ તમારો જે અધિકારી બનવાનો સમય જે છે એની અંદર તો એની અંદર આ પુસ્તક જે છે એ તમારા માટે પાયારૂપ પગથિયું થઈ શકે છે વિદ્યાર્થી મિત્રો. એટલા જ માટે સાહેબ કહેવાય છે ને એનસીઆરટી જીસીઆરટી એટલે તૈયારીનું પ્રથમ પગથિયું. યસ સાહેબ, એક્ઝેક્ટલી Okay, એ 100%. તમારે તો વાંચવું જ પડે. અને એમાંય સાહેબ આપણે આની વાત કરીએ સાંસ્કૃતિક વારસો, તો આવનારી દરેક પરીક્ષાની અંદર આ કોમન સબ્જેક્ટ સાહેબ Yes, છે, yes, સાહેબ. જેવી કે પીએસઆઈ આવે કે એલઆરડી આવે કે Yes, સીસી આવે yes, કે yes. ટીપીએસસી આવે, બરાબર, દરેકમાં- બધાની અંદર તો કે આ જે છે એ કોમન સબ્જેક્ટ રહ્યો છે ભાઈ. અને એનું મહત્વ વધી રહ્યું છે સાહેબ. યસ સાહેબ, 100%. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો અહીંયા સાહેબ તો કે આવનારી કોન્સ્ટેબલની જે ભરતી છે એને ધ્યાનમાં રાખીને આપણી લાઈવ કોન્સ્ટેબલ બેચ ચાલી રહી છે, શરૂ થવા જઈ રહી છે સાહેબ. અને સાહેબ એની ફી જે છે વિથ મટીરિયલ 8,000, વિધાઉટ મટીરિયલ 6,000. 6,000 રૂપિયા સાહેબ વિથ મટીરિયલ ની અંદર આપણે 4,000 કરતા પણ વધારે કિંમતના સાહેબ, પુસ્તકો. અહીંયા જે છે એ માત્ર 2,000 નો ફરક પડે છે, Yes. પણ એ જ ફરક ભાઈ તો કે અહીંયા જે છે એ 4,000 રૂપિયાનો થઈ જાય છે. તો બરાબર, તો ઓલરેડી તો કે સાહેબ એમ બી પુસ્તકો તો એ લોકો ખરીદતા જ હોય. ખરીદતા જ હોય. જો પુસ્તકો ખરીદતા જો ભાઈ, તો એના માટે 4,000 રૂપિયા ખર્ચો કરો, તો બીજા 4,000 રૂપિયા અંદર નાખી અને લાઈવ બેચ તમે સાથે ભણી પણ શકો છો. અને સાહેબ એના ડેમો લેક્ચર પણ એ અહીંયા સાહેબ વિદ્યાર્થી- 18 તારીખથી શરૂ થવા જઈ રહ્યા છે, બરાબર છે, જે આપણી ઓફિશિયલ YouTube ચેનલ ઉપર થશે. એના પછી સાહેબ અહીંયા PSI ની ઘણા batch બધા છે. મિત્રોનું મિશન ખાકી પીએસઆઈ. યસ સાહેબ, તો સાહેબ પીએસઆઈ નો બેચ પણ આપણે એ જ તારીખે લોન્ચ કરી રહ્યા છીએ. 100% સાહેબ. 18/3 થી એના ડેમો સ્ટાર્ટ થઈ રહ્યા છે, અને એની ફી છે વિથ મટીરિયલ 10,000 અને અને વિધાઉટ વિધાઉટ મટીરિયલ 8,000, 8,000. જેની અંદર 5,000 5,000 ના પણ કિંમતના પુસ્તક પુસ્તકો આપવાના છે. અવેલેબલ છે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો અહીંયા કોન્સ્ટેબલ અને પીએસઆઈ ની તૈયારી કરવા માંગતા હોય એ ઓનલાઈન માધ્યમથી અમારી સાથે જોડાઈ શકે છે. ત્યારબાદ અહીંયા વાત કરીએ સાહેબ તો અત્યારે સીસી પ્રેક્ટિસ નો સમય ચાલી Yes, રહ્યો છે, તો અહીંયા આપણે રીઝનિંગ ની જે છે એ રીઝનિંગ ની પુસ્તક આપણે બહાર પાડી છે. TCS ના જે PYQ છે એનું જે સાહેબ પુસ્તક જે છે, Yes, અને એની અંદર સાહેબ 41 પેપર પેપર છે, છે, 100%. તો તમે પ્રેક્ટિસ કરી શકો છો. અને સાહેબ અહીંયા વાત કરીએ તો કે જીપીએસસી હોટ ન્યૂ રિલીઝ શ્રેણીમાં પ્રથમ 15 માંથી 14 પુસ્તકો યુવા ઉપનિષદના છે, જે આપનો જ પ્રેમ છે. યસ. ઓકે, તમે જ આ યુવા ઉપનિષદ પબ્લિકેશન ને સપોર્ટ કર્યો છે, એને લીધે જ આજે યુવા ઉપનિષદ પબ્લિકેશન જે છે એ સફળતાના શિખર પર છે. યસ. ઓકે, ત્યારબાદ અહીંયા સાહેબ વાત કરીએ તો અલગ અલગ શ્રેણીની અંદર વિદ્યાર્થીઓ જોઈ શકે છે.
અને સાહેબ યુવા ઉપનિષદ પુસ્તકોનો ખજાનો સાહેબ. ખજાનો. બરાબર છે. લગભગ એવું કહેવાય છે સાહેબ કે ગુજરાતની કોઈ એવી લાઇબ્રેરી કે કોઈ એવો વિદ્યાર્થી તૈયારી કરતો નહીં હોય કે જેના ઘરમાં ભાઈ યુવા ઉપનિષદનું સાહેબ Yes. પુસ્તક ન હોય. ઓકે, તો આજનો સેશન મિત્રો અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ. આ સંપૂર્ણ પુસ્તકની માહિતી હતી અને સાથે જ પુસ્તકનો ખજાનો તમે જોઈ શકો છો. ઓકે, તો નેક્સ્ટ ટાઈમ ફરીથી પાછા આપણે મુલાકાત કરશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. જય ભારત.